હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? તો આજની તો ઠંડી અને આજની સવાર જોરદાર છે. અમારે મીત હજી મસ્ત ગોદડામાં અંદર સૂતો છે. હજી એને જાગવાની ઈચ્છા નથી થતી આજે. ને હાલે મસ્ત તૈયાર થઈને અત્યારે જો પાછું શાકભાજી લઈને બેઠી, તમને બતાવું. આ પાછું બધું શાકભાજી કાઢ્યું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ, ગુડ મોર્નિંગ. શાકભાજી છે ને બધું ફોલવાનું તો અમે કાલ ફોલી લીધું, પછી આ વીણવાનું એ તો હવે તારે કરવાનું ને. હવે આટલું બધું શાકભાજી લાવતા નહીં, હું તો કન્ફ્યુઝ થઈ ગઈ. તમે તો મોટું ફ્રીજ લેવાની ના પાડી દીધી. હા તો એટલે અત્યારે હવે શાકભાજીનું કામ ચાલુ છે એમ ને? હા, એટલે હવે તમે બધું ફોલી લીધું. હવે આ બધી ભાજી કેટલી જાતની છે, વીણવાની છે. એટલે આજે મેં કીધું હજી મીત સૂતો જ ને તો એ બધું કરી નાખવું. ના જો ડબ્બો મૂકી દીધો, ભૂલી ગઈ. એવું છે એમ ને? હા, તપેલીને બદલે ડબ્બો કુકરનો મૂકી દીધો. બરાબર છે. એમાં દૂધ ગરમ કરી નાખ્યું. એટલે જ હું સવારમાં તારથી દૂર રહું છું. મારાથી એટલે તો આગો રહું છું તારાથી. એમ? હા, તો સરસ લ્યો. હા, જો શાકભાજીનો કાફલો. આમ તો જો પણ આમાંથી કોઈને જોતું હોય તો લઈ જાજો. ફ્રીમાં હો, ફ્રીમાં. કોઈને જોતું હોય થોડુંક લઈ જાજો. હાલો, પછી થોડી વાર પછી પાછા મળીએ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. 10 વાગી ગયા છે. હાલો હવે ચલો બોલો, જય શ્રી કૃષ્ણ બોલો દીકો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર બોલો. મહાદેવ હર બોલ. એ છે ને રાત્રે નીચે સૂવે ગાદલા ઉપર, કારણ કે રાત્રે છે ને એને વારા ઘડી આમ પડખું ફેરવવાનું હોય, એટલે એને બીક લાગે છે કે હું પડી જઈશ તો. એટલે એ રાત્રે બેડ ઉપર નથી સૂતો, દિવસે બપોરે બેડ ઉપર મારી બાજુમાં સૂવે. એટલે ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે. કંઈ વાંધો નહીં. ચાલો હવે મીતુભાઈનું બધું હાલો હવે એને નવડાવવા ધોવડાવવાનું કરીએ. અહીંયા બધું એ સૂતો તો ત્યાં સુધીમાં બધું થઈ ગયું છે. આટલો કચરો મેથી બેથી બધી સમારી, પાલક બાલક બધું રાખાઈ દીધું છે. હવે મેથીની ભાજીની મૂઠડી કરીને રાખી દઉં. એ બહુ પારસને ભાવે છે, એટલે એને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાધે રાખીને એકાદ વખત હજી ઊંધિયું થઈ જાય. હજી મીતભાઈના ચા પાણી નાસ્તા ને બધું બાકી છે. આ બધું આટલી વાર સુધી હૂતો હતો ને ત્યાં સુધીમાં મેં લાવ બધું કરી નાખું, એટલે બધું સુધારાઈ ગયું છે. ફાઇનલી શાંતિ હવે બધું. અને હવે મીતભાઈને દીકુ પાછો કાં હોઈ ગયો પડખું ફરીને? હાલો માં દીકો, હાલો. હજી નહીં આવે છે? મારું નાનું નાનું બાવલું ઉઠી ગયું છે. હા. આજે તો બહુ લેટ થઈ ગયું એમ ને? હાલો હવે શ્રી ગણેશાય નમઃ કરીએ. જય શ્રી રામ. આપણે નાઈ ધોઈને તૈયાર, રેડી ને? આજે હાલો 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 હાલો. થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, વાંધો નહીં. હવે પછી કરવાનો છે નાસ્તો. નાસ્તો કરીને આજે શું કરવાનું? આજે તો તારો ટાઈમ ફિક્સ જ છે ને? આજે શું જોવાનું નહીં તારે? હે આજે શું જોવાનું તો કેમ? શરીર છે ને આખું બહુ ટાઈટ કરી દે આપણને, ક્યારેક ક્યારેક સપોર્ટ ના કરે. હાલે પહેરવું તો પડે. જો સ્વેટર આજ વધારે ઠંડી છે, મમ્માએ પહેર્યું છે. હાલો ગુડ બોય બની જાય દીકો, ફટાફટ સ્વેટર પહેરી લે. આ જેકેટ પહેરવું પડે ને, જે કે સ્વેટર છે કે પહેરી લે ને, એટલે પછી ઠંડી ઓછી લાગે. પછી દરવાજો બહાર બેઠા હોય ને ખુલ્લો હોય ને તો ત્યાંથી પવન આવે. આ રૂમમાં તો ઠીક તડકો આવે છે, કિચનમાં તડકો આવે, અહીંયા તડકો આવે. અને પછી આ બધે તો છે ને બહુ ઠંડો ઠંડો પવન આવે. એટલે એ બહાર બેઠો હોય, ટીવી જોતો હોય, મોબાઈલ જોતો હોય, તો બધું પહેરવું તો પડે ને.
એવું ચાલે નહીં, બધુંय सब पहनना पड़ेगा, अभी बहुत ठंडी है, પછી શરદી ઉધરસ કફ ને બધું થઈ જાય. એટલે દેખાય છે મીતને હું રેડી કરું છું. ઈ તમને લોકોને દેખાય છે મીત રેડી થાય છે? એ મીતુ બધા જોવે છે. મીતને મમ્મા તૈયાર કરે છે. ખબર નહીં ઉઠીને માણસો ફ્રેશ થઈ જાય અને એવું ગુસ્સો ના કરે. હાલો મારી તો આયો ફટાફટ તૈયાર થઈ જાય ને પછી જલ્દી જલ્દી રેડી કીધું કે નતું આજે છે મૂડ ઓફ ભાઈનો. વસ્તુ બોલ આમ સરસ વ્યવસ્થિત જવાબ દે, બધાય જોવે જ તને. તૈયાર? રેડી સ્ટેડી ગો તો બોલાય નહીં કારણ કે ઘરમાં જ છીએ આપણે. હવે થોડીક વાર તડકો ખાઈશ. હો તડકામાં બેસી છે થોડીક વાર. જો એ બહુ સરસ તડકો આવે છે. પતંગની ફૂલ તૈયારી થઈ ગઈ છે. નીચે એ બધે ટેન્ટ લગાઈ ગયા છે. ચાલુ થઈ ગયું માઇક બાઇક ચાલુ થઈ ગયું છો બધું. અહીંયા નીચે કોમન પ્લોટ છે ને ત્યાં બધું માર્કેટ જેવું છે નાનું. અત્યારે પતંગની ફૂલ તૈયારી ચાલે છે. જો હા સરસ છે. જો બધું પેક કરી દીધું એટલે હરખું દેખાતું નથી. જો હે ને મીતુ? વાહ તારો તો વટ પડે હો. બાકી તૈયાર હે ને? ચાલો ગાઈસ જમવા. જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. આજે મેં તુવેરનું શાક બનાવ્યું, રોટલી, ચટણી અને આ છે ઊંધિયામાં નાખવાની ઢોકળી. મને બહુ ભાવે એમને, એટલે મેં લઈ લીધી એની જોડેથી કે હું ખાઈશ, પછી તું બીજી બનાવજે. શું કરે મિત? તારા મૂવી ટાઈમ થઈ ગયો એમ ને? જમીને મૂવી જોવાનું હે? જમવાનું બાકી છે કે જમી લીધું? એટલે આજે તો તારે જલસા એમ ને? મસ્ત મૂવી જોઈ એમ ને? જમીને બેસી જવાનું તારે. હા સારું ચલો તો જમી લઈએ, પછી ભાઈ જોશે અમારે મૂવી આજે. વાહ આના શરીર ઉપર તો એટલા બધા પાંડા છે ને કે જોઈને હું ગાંડો થઈ ગયો. આમ તો જો આજે બધે ફરવા આવ્યા છે આપણા ઘરે. બરાબર બનાવજો બધા માટે જમવાનું. આજે તમે તો બહાર જવાના છો. યસ તમારે તો તમારા ફ્રેન્ડ ની યાર ભજીયા પાર્ટી છે, તો અમારે શું કરવાનું? બસ ઘરમાં આપણે જેવું શું બનાવશું આજે? હવે અત્યાર સુધી શું બનાવ્યું? આજે અમે કંઈક મસ્ત બનાવશું. હા એ તો હું ન હોય ત્યારે જ બને છે ને મસ્ત. હાલો આપણે બે રમીએ. હું રમ અંતાક્ષરી. હા આજ કયો વાર છે? રવિવાર. રવિવાર. ર ઉપરથી તમે કહો. रुक जाओ दिल दीवाने, વાહ पूछूं तो मैं जरा जरा ર ઉપર જ ગાવાનું. राहों में उनसे मुलाकात हो गई, राहों में उनसे मुलाकात हो गई, जिसे डरते थे वही बात हो गई. इलू 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 क्या है ये इलू इलू लो लो चली मैं अपने देवर की बारात लेके, लो चली मैं ना बैंड बाजा ना ही बाराती, खुशियों की सौगात लेके लो चली मैं. माँ माँ मैं तेरे इश्क में मर न जाऊं कहीं, तू मुझे आजमाने की कोशिश
પાછું આવ્યું મરચાનો માં મને યાદ નહીં આવે તો તમે જીતી ગયા હા તો કઈક તો જીતવા દે મારા હાથ તમે ગઈ નાખો એમ હાલે તો બોનસ આપણે પોઈન્ટ. ખાઈ લઉં બોનસ પોઈન્ટ ખાવામાં તો આમાં મંડી ઉડો હાલો તો હાલો આજની અંતાક્ષરી પૂરી મીતુભાઈ નું રેડી છે પાલક પનીર હાલો 8 વાગી ગયા મીત રાહ જોઈને બેઠો માર દીકો નહીં ભૂખ લાગી હતી કા હે હા પાલક પનીર ભાવે ને તને હા અને પપ્પા ક્યાં ગયા પપ્પા ભાઈ હે બરિયાની પાર્ટી પપ્પા ભજીયાની પાર્ટીમાં ગયા એના ફ્રેન્ડ્સ જોડે એટલે અમે મા દીકરો અહીંયા ઘરે પાર્ટી કરીએ ચાલો ત્યારે જમી લઈએ જો અમારી ભજીયા પાર્ટી જો દીપકભાઈ ઓય જરીક હાથ ઊંચા કરો સંજય ભાવિનભાઈ આવો આમ નહીં હો હવે બે ગયા લ્યો દીપકભાઈ હમણાં વચમાં નહીં આવવાનું અમારા સ્પેશિયલ લઈને હા અમારા ભજીયાના કારીગર મળો અમને અને બનાવડાવવા હોય તો ભાઈને કહેજો નિશિતભાઈ હા અમારા મોટા શેઠ હા અમારા મોટા શેઠ છે નરેન્દ્રભાઈ હાથ ઊંચો હાથ ઊંચો કરો. ખબર પડે કે આ નરેન્દ્રભાઈ છે હા અમારા નરેન્દ્રભાઈ મીઠું ખાધું તે અત્યારે મેં પાલક પનીર વાહ પાલક પનીરનું શાક મજા આવી ગઈ ને તો તને મજા આવી ગઈ હવે હવે પિક્ચર જોવાનું હવે મૂવી જોવાનો છે એમ ને તારા આજે હા તો ચાલો હું પણ આજે મારા ફ્રેન્ડની ભજીયા પાર્ટી હતી અમારે ત્યાં ગયો તો આવી ગયો છું તો આવતીકાલે પાછા આપણે મળીશું નવા વ્લોગ સાથે બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ